सॉरी केसर, અત્યારે હું તારો ફોન નહીં ઉપાડી શકું. હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે ફોજદાર હદ કરે છે. અત્યારે શું કામ કરતા હશે? એને ખુશ રાખવા માટે મેં શું નથી કર્યું ડૉક્ટર. મને જે જોઈએ છે એ એના પાસેથી ન મળતું હોય તો પણ મેં મારી જાતને સમજાવી છે. એને ઘરને સંભાળું છું, એને સંભાળું છું, અને એ છે કે હવે ફોન બંધ આવે છે. વાહ ડિયર દેરાણી, અમને એવું લાગે છે કે હર્ષવર્ધનભાઈ અમદાવાદમાં બીજા લગ્ન તો નથી કરી લીધા ને? હર્ષ કાલે છે. ફોજદાર, ત્યાં સવારમાં કોણ છે? અરે આ તો પેલા માસી, મેં તને નહોતું કહ્યું કે એક કામ કરવા માટે આવે છે? હા હા, તો એ આજે નથી આવવાના, તો એમને બીજા માસીને મોકલ્યા છે. ના ના, ગીતિકા ભાભીને તો આમાં જ આદત છે કંઈ પણ બોલવાની. મારા ફોજદાર એવા નથી. પહેલા 6 મહિના હું ખુશ હતી. મને લાગ્યું એ કશે બીજા પુરુષો જેવું નથી, બટ આઈ એમ રોંગ. એ પણ એવો જ નીકળ્યો. બધા પુરુષો એક સરખા જ હોય છે. પણ બસ હવે બહુ થયું. એને મારા સાથે લોયલ નથી રહેવું તો હું પણ એની સાથે લોયલ નહીં રહું. એને એના મનનું ધાર્યું જ કરવું છે તો હું પણ મારા મનનું ધાર્યું જ કરીશ. क्या कर रहा है ये? मैं तो इधर छुपने के लिए आया था भाई. तू निकल यहाँ से यार. अरे भाई, पर बोला ना मैं अशोक का दोस्त हूँ, तो मुझे थोड़ी देर तो छुपने दो. पुलिस पीछे. अरे चल यार, छोड़ चल निकल यार. सुनो तो सही यार, आप लोग. चले निकल. अरे बोला ना छुपने के लिए आया था, जा रहा हूँ. चले निकल ना. हाँ, जा रहा हूँ. गुस्सा काहे को कर रहे हो? जा रहा हूँ ना, बोला ना मैं. મારું કામ તો થઈ ગયું. યુ આર રાઈટ. હવે તારી લાઈફ તારી મરજી મુજબ જીવવી જોઈએ. અને બધા પુરુષો એક સરખા નથી હોતા. અમુક પુરુષો મારા જેવા પણ હોય છે. ડિફરન્ટ. નો ડૉક્ટર, આ બહુ રિસ્કી છે. એમાં શું રિસ્કી છે? કશ્યપને ખબર પડશે તો એ મારો જીવ લઈ લેશે. તમે કશ્યપને નથી ઓળખતા. ઓ કમ ઓન તનુ. નહીં ડૉક્ટર, તમે કશ્યપને નથી ઓળખતા. તું મને નથી ઓળખતી. તને શું લાગે છે હું ખાલી સાયકાઇટ્રિસ્ટ છું? એટલે આવ તારો ડર દૂર કરી નાખો. ગન? હા.
ત્યારે હાથમાં લીધી છે લે ડૉક્ટર સમીર હવે તો ઘણી ગન ચલાવી ચૂકી છું. અરે લે કઈ ના થાય. ના, મને બીક લાગે છે ગનથી. મારે આ થેલા ખોલવા હતા પણ એ લોકો દરવાજો તોડીને અંદર આવી ગયા એટલે નક્કી કંઈક તો સસ્પિશિયસ ચાલી જ રહ્યું છે અહીંયા. ગુડ. તનુ, ડોક્ટર સમીર વિશે કંઈ છે કહેવા માટે? યસ, છોકરીઓની બાબતમાં એક નંબરનો વિકૃત માણસ છે અને એની પાસે એક ગન પણ છે. ઓફકોર્સ એનું લાયસન્સ તો હશે જ, પણ આપણે ધ્યાન રાખવું પડશે કે એ ગનનો ઉપયોગ ક્યારેક આપણી સાથે ના કરી દે. યસ. અને એક્સક્યુઝ મી, કેસરનો ફોન છે, મારે ઉપાડવો છે પ્લીઝ. હા બોલ કેસર. ફોજદાર, તમે તો અમેરિકાના પ્રેસિડેન્ટ કરતાં પણ વધારે બિઝી છો. સોરી કેસર, બોલ શું થયું? શું સોરી કહ્યું એટલે પૂરું થઈ ગયું? મારે જ્યારે તમારી સાથે વાત કરવી હોય ને ત્યારે જ તમે ફોન ના ઉપાડો. એવા તો કેવા બિઝી છો તમે? વેદિકા ભાભી સાચું જ કહે છે. શું? એ જ કે ત્યાં જઈને તમે બીજા લગ્ન તો નથી કરી લીધા ને? શું કંઈ પણ બોલે છે કેસર? સોરી કહ્યું ને મેં તને. વાહ, સોરી કહો એટલે મારે બધું ભૂલી જવાનું હે ને? સારું, હવે બોલ શું કામ હતું? ના, નથી કહેવું. હવે હું તમને નહીં કહું. મારે તમને એક ન્યૂઝ આપવાના હતા પણ હવે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અરે શું નાના છોકરાઓની જેમ જીદ કરે છે, બોલ ને. હા, આ જ તમારી સજા છે. હવે હું પણ તમારી જેમ ભાવ ખાઈશ અને કોઈ વાત નહીં કરું. તારી સજા એક્સેપ્ટ કરી લીધી, ના કહેતી બસ. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન્સ. હવે તો તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારી દેરાણી બનવાની છે. અત્યારે તો આમ આકાશમાં ઉડતી હોઈશ ને તું. તમને કોણે કહ્યું? મને કાલે સાંજે ગોપીનો ફોન આવ્યો હતો, એને કહ્યું. વોટ? એટલે તમે કાલે ગોપીનો ફોન ઉપાડીને એની સાથે વાત કરી? એટલે તમને મારો ફોન ઉપાડવામાં જ પ્રોબ્લેમ થાય છે એમ ને? ધીસ ઇઝ સો રોંગ ફોજદાર. હવે તો મને તમારા ઉપર ખરેખર બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. અરે ના, એવું નથી. એકચ્યુઅલી એવું થયું ને કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મારે કશું નથી સાંભળવું. વિદ્યાધરભાઈ, લગ્નનું મુહૂર્ત જેટલું નજીકનું હોય એ જોજો. બા, હવે તો શ્રાવણ મહિનો આવવાનો છે તો શ્રાવણ મહિનામાં તો લગ્ન ન થાય ને? વેદિકા વહુ, જે વિષયમાં આપણી ચાંચ ના ડૂબતી હોય એ વિશે ના બોલીએ ને એ વધારે સારું. અને એવું કંઈ હશે તો મહારાજ આપણને કહેશે. બા, આ તો તમે સજેશન આપવા માટે કહ્યું હતું ને, એટલે અમે ફક્ત સજેશન આપ્યું. એનો અર્થ એ નહીં કે ગમે તેવું સજેશન આપવાનું. બોલો મહારાજ. હા બસ જોઈ રહ્યો છું. હું જોઉં. અરે કલેક્ટર સર, આવો ને. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. જય સોમનાથ. હાલો. આ શું કામ? થેન્ક યુ. ગિરીશ, થેન્ક યુ. બસ 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 જી. બસ. ગિરીશ, મહેમાનો માટે ચા નાસ્તો લાવજે. બિઝી પર્સન આજે આ બાજુ ભૂલા પડ્યા. હા બા, આજે મારો દિવસ બહુ જ સારો છે.
સવાર સવારમાં એટલા સારા સમાચાર મળ્યા કે એ જાણીને મને બહુ જ આનંદ થયો. પર્સનલી હું ખુશ થયો.